હવે તો સાવ નિરાશ થઈ ગઈ છે. ભોલાના લગ્નની ચિંતા હતી, એના લગ્ન પણ થઈ ગયા છે, એટલે એ પણ ચિંતા દૂર થઈ ગઈ. હા, હું પણ બહુ જ ખુશ છું. આપણા ઘરમાં એક દીકરી તો હતી જ, ને બીજી આ ભોલી દીકરી બનીને આવી. કોણ દીકરી? એ કઈ દીકરી નથી, આ ઘરની વહુ છે. તમે છે ને આમ માથે ન ચડાવો એને. વહુ છે તો શું થઈ ગયું? એ પણ મારા માટે દીકરી જ છે. જેવી આપણી પ્રેમલી એવી મારી ભોલી. લ્યો મમ્મી પપ્પા ચા પી લ્યો. કેમ આજે ચાનું મોડું થયું? આજે આંખ જરાક મોડી ખુલી ને મમ્મી, એટલે. તું છે ને આ ઘરની વહુ છે, તને ખબર નથી પડતી કે વહેલું ઉઠાય? અને હા ભોલી, આ બધા નખરા છે ને મારી પાસે નહીં હાલે તારા, સમજી? સારું મમ્મી, હવે હું ધ્યાન રાખીશ. પ્રેમલી શું કરે છે? મમ્મી, પ્રેમલી બેન હજી સૂતા છે. તમે કહેતા હો તો એને જગાડી આવું. ના, કોઈ જરૂર નથી એને ઉઠાડવાની. અને હા, એ મારી લાડકી દીકરીને સુવા દેજે. અને કામ કરતી વખતે જરા પણ અવાજ ન આવવો જોવે. મારી દીકરીની ઊંઘમાં ખલેલ ન પહોંચવું જોવે. એ બધું ધ્યાન રાખજે તું, સમજી ને? તું જા હવે અહીંયાથી, મારી સામે હું ઊભી છે? આળસુ આવી મોટી. ભોલી અને પ્રેમલીમાં તું શું કામ ભેદભાવ રાખે છે? પ્રેમલી તો મારી દીકરી છે, અને ભોલી થોડી મારી દીકરી છે. એ આ ઘરની વહુ છે. વહુ કોઈ દિવસ દીકરી ન બની શકે. મમ્મી, હું જાગી ગઈ. મમ્મી, ભાભી ક્યાં છે? ભાભીને કે છે મારી નીંદર ખરાબ ન કરે. ઈ ક્યાં કોઈનું માને છે? તારા પપ્પાએ અને ભોલાએ ખૂબ માથે ચડાવી છે. મેં તો એને ચોખ્ખું કીધું તું કે તારી ઊંઘ ન ખરાબ કરે. એ ઘરકામ કરતા હોય ને ત્યારે થોડોક તો અવાજ થાય જ તે હો. એમાં વહુનો શું વાંક છે? મમ્મી, તું છે ને તારી વહુને થોડીક કાબુમાં રાખતા શીખ. આ આવી ગયા મહારાણી. અરે પ્રેમલી બેન, તમે જાગી ગયા? આજે તમારો મનપસંદ નાસ્તો બનાવ્યો છે. ચાલો તમે નાસ્તો કરી લ્યો. સાંભળો, તમને કહું, પાડોશમાંથી ગોબરીબેન આવ્યા હતા, અને એ આપણી દીકરી માટે બહુ સારું માગું બતાવ્યું છે એણે. આ વાત ક્યારે થઈ? તે મને કીધું પણ નહીં. એટલે સારું માગું આવ્યું એટલે મેં તરત જ હા પાડી દીધી. બેન, તમે પગ કેમ હલાવો છો? એ સમજતા હો, તારે કાંઈ જરૂર નથી પૂછવાની. મને શોખ થાય છે એટલે હું પગ હલાવું છું. અરે તમને કહો, છોકરો પણ બહુ હોશિયાર છે. આ જોણની પેલા આપણે છે ને ભોલાને વાત કરીએ, પછી જ આગળ વધીએ. સારું, આપણે સાંજે એની હારે વાત કરી લેશું. મમ્મી, મારે તારું કામ છે. બોલ ને બેટા, શું કામ છે? મમ્મી, મને થોડાક પૈસા આપજે ને. મારે છે ને ખરીદી કરવા જાવું છે. સારું બેટા, કાલ છે ને તારા ભાઈ પાસેથી માગી લઈશ ને પછી તને આપીશ. મમ્મી, મારી બધી ફ્રેન્ડ પાસે છે ને સ્કૂટી છે, મારે પણ સ્કૂટી લેવી છે. બેટા, થોડા દિવસ ખમી જા ને, તારા પપ્પાનું પેન્શન આવે ને પછી હું તને લઈ દઈશ. ના મમ્મી, મને છે ને આજકાલમાં જ જોવે છે ગાડી. સારું, કાલે જ હું ભોલાને વાત કરીશ. ફેમિલી બેન, આલ્યો તમે 5000 રૂપિયા. તમારે શોપિંગ માટે જાવું છું ને? તમને કેમ ખબર પડી કે મને પૈસા જોવે છે? એ તો હું આ બાજુ આવતી હતી ને તો તમારી મમ્મીની વાત સાંભળી ગઈ હતી. નાલાયક, ચોરી છુપીથી અમારી વાત સાંભળે છે? ના મમ્મી, મેં કઈ ટ્રાય કરી નથી સાંભળી. એ તો હું અહીંયાથી જતી હતી ને એટલે સાંભળી. બસ ભાભી, હવે છે ને તમે ખોટું ન બોલો. મને ખબર છે તમારો કહેવાનો મતલબ શું છે. મમ્મીને ખોટા પાડો છો. ના પ્રેમલી બેન, મારો કોઈ એવો ઈરાદો નહોતો મમ્મીને ખોટા પાડવાની. તે મને 5000 જ આપ્યા. 5000 માં શું થઈ જાય? હું કઈ તમારી જેમ નથી
ગામડાની છોકરી કે 5,000માં મારી શોપિંગ થઈ જાય. તું જા હવે, હજી પણ 10,000 લઈને આવ. શું 10,000? હા, મારો ભાઈ કમાય છે ને એટલે હું વાપરું છું, એમાં તારે શું? હા બેન, હમણાં લઈને આપો. જોયું મમ્મી, આમ વહુને કાબુમાં રખાય. આપણા ઈશારા પર નાચવી જોઈએ. સાચી વાત છે હો. અરે આ પેમલી બેન કોની સાથે ફોનમાં વાત કરતા હશે? લાવું છુપાઈને જોઈ તો લઉં, સાંભળું થોડીક વાર. હેલો, હા બોલ. હું ક્યારની તને કોલ કરું છું, કેમ તું નહોતો ઉપાડતો? શું વિચાર્યું તે લગ્ન માટે? હા એ જ ને, મારા ઘરે પણ મારા લગ્નની વાત ચાલી રહી છે, એટલે ઉતાવળ તો કરવી જ પડશે. મને પણ એવું જ લાગે છે કે મારા ઘરના લોકો નહીં માને. ઉપાય? કેવો ઉપાય? હા તો પણ આપણે ભાગીને પહેલા તો મેરેજ જ કરવા પડશે. હા સારું, તો સાંભળ, 2 દિવસ પછી છે ને મારા ફેમિલી વાળા બધા બહાર જવાના છે. તો હું છે ને કોઈ પણ બહાનું બનાવીને ઈ લોકોની સાથે નહીં જાઉં, ઘરે જ રહીશ. મમ્મીના ઘરેના અને ભાભીના ઘરેના લઈ લઈશ, અને ભાઈની તિજોરીમાં થોડા કેશ પડ્યા છે એ પણ લઈ લઈશ. બધું લઈને હું તૈયાર રહીશ, તું આવી જજે. હા હા ઠીક છે. હવે સારું, ચાલ હું ફોન મૂકું છું, નહીતર કોક સાંભળી જશે. આ બેન કોની સાથે વાત કરતા હશે? ભાગી જવાની વાત કરે છે. ચલ બાય. હા બાય. હે ભગવાન, પેમલી બેન આ શું કરે છે? આટલું મોટું પગલું ભરે છે. મમ્મી પપ્પાનો વિચાર પણ ન કર્યો. મારા જલ્દી આ વાત ભોલાને તો કરવી જ પડશે. હા ભોલાને તો કરવી જ પડશે. ભોલા, તમે છે તમે જે કામ કરતા હોય મૂકો ને પહેલા મારી વાત સાંભળો. મારે તમને એક અર્જન્ટ વાત કરવી છે. અરે ભોલી, શું વાત છે? આટલી હાફળી ફાફળી કેમ થાય છે? બોલ ને. પેમલી બેન ગાર્ડનમાં કોક સાથે વાત કરતા હતા, એ પણ એક છોકરા સાથે વાત કરતા હતા, અને બંને ભાગી જવાની વાત કરતા હતા. શું શું વાત કરે છે ભોલી તું? મારી બેન? આવું હોય જ ન શકે. અરે ભોલા, મેં મારી સગી આંખે જોયું છે અને મારા સગા કાને સાંભળ્યું છે. મને વિશ્વાસ નથી કે મારી બેન આવું પગલું ભરી શકે. આપણે મમ્મી પપ્પાને વાત કરીએ તો? તારી વાત સાચી છે ભોલી, આપણે મમ્મી પપ્પાને આ વાતની જાણ કરવી જોઈએ. પણ ભોલા, મમ્મી તો મારો જ વાંક કાઢશે. ભોલી, મમ્મીનો તો સ્વભાવ જ એવો છે. તું છે ને એની વાતનું ખોટું ન લગાડતી. અને હા, આ વાત તું કોઈ બીજાને ન કરતી. ભોલા, તમારું આમ દુખી થવું છે ને મને સારું નથી લાગતું. હું જાણું છું કે કોઈ પણ ભાઈ પોતાની બેનની આવી વાત ન સાંભળી શકે. ભોલા, આપણે પ્રેમલી બેનને સમજાવીએ, મોટું હૃદય રાખીને એમને માફ કરી દેશું. સાચી વાત છે તારી. તું ના હોત તો હું શું કરત? ચાલો પહેલા આપણે મમ્મી પપ્પાને જાણ તો કરી દઈએ. તારી વાત તો બરાબર છે, પણ વાત કરશે કોણ? ના હો, હું વાત નહીં કરું. મારે છે ને વાઘના મોઢામાં હાથ નથી નાખવો. સારું, તો હું જ વાત કરીશ. ખમ, મમ્મી પપ્પાને અહીંયા જ બોલાવી લઈએ. હા બેટા બોલ. અમને તે બોલાવ્યા? હા મમ્મી, થોડુંક કામ હતું ને એટલે બોલાવ્યા. પપ્પા, મારે છે ને ફેમિલી વિશે થોડીક વાત કરવી હતી તમારી સાથે. એના વિશે તારે શું વાત કરવી છે? તમને ખબર છે, તમે ફેમિલીના લગ્નની ઉતાવળ કરો છો. તમે જે છોકરો પસંદ કર્યો એ તમે બેનને દેખાડ્યો છે? એને પસંદ છે? કેમ આમ બોલે છે બેટા તું? મારી પસંદ ઈ એની પસંદ હોય, એમાં પૂછવાનું શું? મમ્મી, તને ખબર છે, હમણાં થોડીક વાર પહેલાં તે ભોલીએ ફેમિલીને કોઈ છોકરા સાથે ફોનમાં વાત કરતા જોઈ હતી, અને એ બંને ભાગવાનો પ્લાન પણ બનાવી રહ્યા હતા. હોય જ ન શકે. આ તો અશક્ય છે. આ બધી ભોલા તારી વહુની ચાલ છે, ચાલ.
મારી દીકરીને નીચા દેખાડવાની. ના મમ્મી, એવું નથી. મેં સાચે જ પેમલી બેનના મોઢેથી આ વાત સાંભળી હતી. જો ભોલી કહે છે તો જરૂર કંઈક વાત હશે. તું પેમલીને બોલાવીને રૂબરૂ પૂછી લે. પેમલી બેટા, અહીંયા આવતો. હા મમ્મી, બોલો. આ ભોલી જે કઈ બોલે છે તે સાચું બોલે છે? શું તું કોઈ છોકરા સાથે પ્રેમ કરે છે અને એની સાથે ભાગી જવાની હતી? ના મમ્મી, તમને એવું લાગે છે? આ વાત સાવ ખોટી છે. ખબર નહીં ભાભી આટલું બધું ખોટું કેમ બોલે છે. બસ એને તો મને નીચી જ પાડવી છે. રડ નહીં દીકરી, મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પેમલી, તારી ભાભી ખોટું ના બોલતી હોય. તો શું ભાઈ, હું ખોટું બોલતીશ? તને કાલની આવેલી છોકરી ઉપર વિશ્વાસ છે અને પોતાની બેન ઉપર વિશ્વાસ નથી, એમ ને? ભોલા, તારે છે ને મારી માટે થઈને મમ્મી અને બેન સાથે કે પપ્પા સાથે ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ. તું તો ખરી છે ભોલી, તારા માટે થઈને. હું જાણું છું અને સમજુ પણ છું. સાસુ અને વહુના ઝઘડામાં એક જ તકલીફમાં હોય છે, એ હોય છે એમનો દીકરો. સાચી વાત છે તારી ભોલી. હવેથી હું છે ને ધ્યાન રાખીશ. પેમલીની માં, તારે છે ને દીકરીને આટલી બધી લાડકોડથી ના રખાય, એ વધારે બગડશે. હા, તમે તો હવે ચૂપ જ રહેજો. ચાલ ભોલી, આપણી ફરજ હતી એમને કહેવાની. હવે એ માને કે ન માને એ એમની મરજી. થોડા દિવસો પછી. મમ્મી, પેમલી બેન એના રૂમમાં નથી. એમાં બૂમો શું પાડે છે? અગાસી ઉપર હશે, જો ને. ના મમ્મી, અગાસી ઉપર એ નથી ને મારા કબાટમાંથી ઘરેણા પણ ચોરી થઈ ગયા છે. શું? અરે રે, જે વાતનો ડર હતો એ જ વાત થઈ. મમ્મી, મેં તમને સમજાવ્યા હતા, પણ ત્યારે તમને ભોલીની વાત ખોટી લાગતી હતી. જોયું હવે? હે ભગવાન, આ છોકરીએ શું કર્યું? એ મોઢું કાળું કર્યું આ તારી દીકરીએ. અમે તો તને કીધું જ થું, પણ તું કોઈનું માની નહીં. અને સમાજમાં ક્યાંય મોઢું દેખાડવા જેવા ન રહેવા દીધા અમને. હા ભોલાના પપ્પા, તમારી વાત સાચી છે. ભોલી બેટા, મને માફ કરી દેજે. તું જ મારી દીકરી છે. મેં તારી વાત ઉપર ભરોસો ના કર્યો. ત્યારે મેં તારી વાત માની હોત તો મારા આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. ના મમ્મી, તમે માફી ન માંગો. તમે તમારા સાસુ છો અને સાસુ એટલે માં સમાન કહેવાય. મમ્મી, તમારે માફી ના માંગવાની હોય. હવે તો બેટા મને કાંઈ જીવવાની ઈચ્છા નથી. હવે તો હું મરી જ જાઉં. મમ્મી, તમારી ઈચ્છા ન હોય, પણ અમારે તો તમારી ખૂબ જ જરૂર છે. દીકરી. મમ્મી, આ શબ્દ ફરીથી બોલો ને. ફરીથી હું તમારા મોઢામાંથી સાંભળવા માંગુ છું. દીકરી, મને માફ કરી દેજે બેટા, મને માફ કરી દેજે. બેટા, તું જ મારી દીકરી છે. હવે હું તને સમજી ના શકી, પણ તું મને સમજી ગઈ. મમ્મી, આ સમાજમાં જો દરેક સાસુઓ સમજી જાય ને, તો દીકરી એની મમ્મી જેટલો પ્રેમ સાસુને કરે, અને સાસુ એની વહુને માની જેમ પ્રેમ કરે. દીકરી, હું તારી પાસેથી એક વાત સમજી છું કે જો સાસુ વહુ છે ને એ સમજી જાય ને તો આ ઘર નંદનવન બની જાય છે. ભોલી દીકરા, મેં તો તને હંમેશા આ ઘરની દીકરી જ માની છે. ધન્ય છીએ અમે કે તું અમારા ઘરની વહુ છે, અને ધન્ય છે તારા માતા પિતા. દીકરી, મેં તને હંમેશા ખરું ખોટું કીધું, પણ તે હંમેશા મને લાગણી અને પ્રેમ જ આપ્યા છે. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. ના મમ્મી, તમે માફી નહીં માંગો. જેવા મારા મમ્મી છે એવા જ તમે મારા મમ્મી છો. મમ્મીને માફી માંગવાની ના હોય.
મમ્મી મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.